વડોદરાના ઈવા મોલમાં સગીરા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે। સગીરા સાથે વોશરૂમમાં અશ્લીલ હરકત કરવામાં આવી, મોલના સ્ટાફ પર છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। તો મોલની આ ઘટના સામે આવી છે કે જ્યાં સગીરાની છેડતી કરવાનો મામલો બન્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સગીરાની છેડતી કરવામાં આવી અને તે પણ મોલમાં થઈ હતી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ થી કોમલ, અત્યાર સુધી આપણે વડોદરા શહેરમાં એવું જોયું કે જાહેર રસ્તા પર કે મોહલ્લાની અંદર મહિલાઓ જે છે તે સુરક્ષિત નથી, પરંતુ હવે તો આ જે ગુનેગારો છે તેઓ હદ વટાવી રહ્યા છે। કારણ કે ઈવા મોલ જે વડોદરા શહેરનો ખૂબ જ પ્રખ્યાત મોલ છે, ત્યાં છેડતીની ઘટના બની છે અને અન્ય કોઈ નહીં પરંતુ મોલના જે કર્મચારી દ્વારા આ જે સગીરા છે તેની છેડતી કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે દિવાળીનો તહેવાર છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે મોલમાં જતા હોય છે, ત્યારે સગીરા પણ પોતાના પરિવાર સાથે મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી અને દરમિયાન આ જે સમગ્ર છેડતીની ઘટના છે તે બની હતી। ત્યારે જે સગીરાના માતા પિતા છે તેમના દ્વારા માંજલપુર પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં જુગારધામ ઝડપાયો છે અને ખેતરમાં ચાલતા જુગારધામ પર એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે। ખેતરમાં જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એસએમસીની ટીમને જોઈ 21 આરોપીઓ ફરાર થયા। 55,390 રૂપિયા અને 14 ફોન તેમજ 18 ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે। 7.71 લાખનો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો છે। પાણીગેટના પીઆઈ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ રૂપિયા 1,87,44,407ની છેતરપિંડી કરી છે। તો ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો, જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી। તો વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંક ખાતામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી। ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી।